જોરદાર રીતે કચ્છમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે, પરંતુ કચ્છમાં ફરી વાતાવરણમાં પલટો આવ્યો છે। કચ્છમાં વરસાદી ઝાપટા શરૂ થયા છે। નખત્રાણાના નેત્રા ગામમાં વરસાદ વરસી રહ્યો છે। ખેલૈયાઓમાં ચિંતા જોવા મળી રહી છે। હવામાન વિભાગ મુજબ હજુ પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે। તો વલસાડ વાસીઓ માટે ચિંતાજનક સમાચાર, વાતાવરણમાં પલટો આવ્યો છે। વરસાદી માહોલ સર્જાઈ ચૂક્યો છે। વલસાડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। વાપી, ધરમપુર, વલસાડ તાલુકામાં વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। અચાનક જ વરસાદ શરૂ થતા ગરબા આયોજકોમાં દોડધામ મચી ગઈ। આવતીકાલથી દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। ગ્રામ્ય વિસ્તારમાં અત્યારે વરસાદી માહોલ છવાઈ ચૂક્યો છે। વલસાડ જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં વરસાદી માહોલ। વાપી, ધરમપુર, વલસાડ તાલુકામાં વરસાદ શરૂ થયો છે। અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદ શરૂ થતા ગરબા આયોજકો પણ ચિંતામાં મુકાઈ ચૂક્યા છે। ખેલૈયાઓમાં પણ ચિંતા જોવા મળી રહી છે। જો કે આવતીકાલથી દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। પાછોતરો વરસાદ જે વરસી રહ્યો છે તેને કારણે ખેડૂતો, ખેલૈયાઓ અને ગરબા આયોજકો બધામાં ચિંતા જોવા મળી રહી છે।